નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના એક ટોપિકની વાત કરવાના છીએ, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ જે છે એ આપણા માટે એક નવી ક્વોન્ટિટી છે. તો વિદ્યુત ફ્લક્સ વાસ્તવમાં જે વિદ્યુત ફ્લક્સ છે એ શું કરે છે, તો એ વિદ્યુત ક્ષેત્રને જ રજૂ કરતી એક ક્વોન્ટિટી ગણી શકાય છે. આ ક્વોન્ટિટી આપણા માટે થોડીક મહત્વની છે અને પ્રમાણમાં એકદમ સરળ રીતે આને સમજી શકાય છે. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થઈ રહી છે, આ રીતે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ દિશામાં જઈ રહી છે, બરોબર, અને એની વચ્ચે સપોઝ હું એક એકમ ક્ષેત્રફળનું પૃષ્ઠ મૂકી દઉં, બરોબર છે. આ રીતે પૃષ્ઠ મૂકી દઈએ, આ દિશામાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે, એની વચ્ચે મેં એક પૃષ્ઠ મૂકેલું છે, એક ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી મૂકેલી છે. તો આ પૃષ્ઠમાંથી, આ સરફેસમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને જે શું કહેવામાં આવે છે, વિદ્યુત ફ્લક્સ. ફરીથી હવે કે આ દિશામાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ જઈ રહી છે, મેં વચ્ચે શું કર્યું, મેં વચ્ચે એક પૃષ્ઠ મૂકી દીધું, એક સરફેસ મૂક્યું છે. તો આ સરફેસમાંથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પાસ થઈ રહી છે, એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે, વિદ્યુત ફ્લક્સ કહે છે. તો બસ એ જ એની વ્યાખ્યા છે. તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય છે, તો વિદ્યુત ક્ષેત્ર E સદિશને લંબ રૂપે મૂકે, વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકે એકમ ક્ષેત્રફળ ડેલ્ટા S માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આપણે વ્યાખ્યા શું લખેલી છે, તો વિદ્યુત ક્ષેત્ર E સદિશને લંબ રૂપે મૂકે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એ સંખ્યાને શું કહેવામાં આવશે, વિદ્યુત ફ્લક્સ કહે છે. મેં તમને સમજાવ્યું કે આ દિશામાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ જઈ રહી હતી, મેં વચ્ચે એક સરફેસ મૂકી દીધો, એ સરફેસમાંથી પાસ થતી, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે, વિદ્યુત ફ્લક્સ કહે છે, બરોબર. સપોઝ એને વિચારવા માટે આપણે એમ કહી શકીએ કે હું તમને એમ કહું કે વિદ્યુત ફ્લક્સને રજૂ કરવા માટે આપણે કયા સૂત્રનો યુઝ કરી શકીએ છીએ, તો ફ્લક્સ phi E સદિશ ઇન્ટુ શું લખવામાં આવશે, ડેલ્ટા S સદિશ, બરોબર છે. તો અહીંયા આગળ આ phi જે છે એ ફ્લક્સ રજૂ કરે છે, તો ફ્લક્સ phi બરાબર શું થશે, E સદિશ ઇન્ટુ ડેલ્ટા S સદિશ. આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ એરિયા વેક્ટર છે, એટલે કે ક્ષેત્રફળ સદિશ છે, બરોબર. તો આ એનું સૂત્ર થઈ જશે, ફ્લક્સ phi બરાબર E સદિશ ઇન્ટુ ડેલ્ટા S સદિશ. ઓકે. એના પછી જો તમારે લખવું હોય તો ડેલ્ટા S ની જગ્યાએ ડેલ્ટા A પણ લખી શકો છો, એ પણ એરિયા જ કહેવાશે, પરંતુ આપણે NCERT મુજબ અહીંયા આગળ સંકેત યુઝ કરેલો છે ડેલ્ટા S. ઓકે. હવે આના ઉપરથી જો હું તમને એમ કહું કે આનો SI એકમ શું થશે, તો SI એકમ તમે લખી શકશો, વિદ્યુત ક્ષેત્રનો કયો થશે, ન્યૂટન પર કુલમ, અને ક્ષેત્રફળનું શું થાય, મીટર સ્ક્વેર. તો આને SI એકમ થઈ ગયું, ન્યૂટન પર કુલમ ઇન્ટુ શું થયું, મીટર સ્ક્વેર. ઓકે. યાદ રાખજો કે ઇલેક્ટ્રિક ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે, તો અદિશ રાશિ છે, બરોબર છે. તો આટલી માહિતી સૌપ્રથમ તમને ખબર પડવી જોઈએ કે સરફેસમાંથી પાસ થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું કહેવામાં આવશે, ઇલેક્ટ્રિક ફ્લક્સ. એનું સૂત્ર શું થશે, તો ફ્લક્સ phi બરાબર E સદિશ ઇન્ટુ ડેલ્ટા S સદિશ. એને SI એકમ કર તો ન્યૂટન પર કુલમ ઇન્ટુ શું થઈ જશે, મીટર સ્ક્વેર. અને કેવી રાશિ છે, તો અદિશ રાશિ છે. ઓકે. હવે આને સમજવા માટે આપણે શું વિચારી શકીએ છીએ, સપોઝ હું એવું વિચારું કે આ દિશામાં ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરે છે, બરોબર છે. આ રીતે આપણે વિચારીએ તો આની અંદર આપણે એમ કહી દઈએ કે અહીંયા આગળ જે સમાન વિદ્યુત ક્ષેત્ર
દોરેલું છે આપણે એની અંદર હું બે ક્ષેત્રફળ સદિશો બતાવી રહ્યો છું, બે પૃષ્ઠ મૂકી રહ્યો છું. સપોઝ અહીંયા આગળ એક પૃષ્ઠ મૂકી દઈએ આ રીતનું પેલું એક પૃષ્ઠ મૂકેલું છે જેનું ક્ષેત્રફળ કેવું હોય તો આપણે કહી દઈએ S1 અને અહીંયા આગળ એક બીજું પૃષ્ઠ મૂકેલું છે આ રીતનું, બરોબર, જેનું ક્ષેત્રફળ કેવું હોય તો કહી દઈએ S2. હવે અહીંયા આગળ જે બંને પૃષ્ઠ આપણે દર્શાવેલા છે એ બંનેમાંથી કઈ જગ્યાએ ફ્લક્સ વધુ હશે તો તમે કહી શકશો. તો આપણે શું શીખવાડેલું છે? ફ્લક્સ શું છે? ક્ષેત્રફળ ને લંબ રૂપે મૂકેલ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર E સદિશને લંબ રૂપે મૂકેલ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે જ આપણું શું છે? ફ્લક્સ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ રૂપે આપણે શું મૂકેલું છે? પૃષ્ઠ. એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી વધુ એટલું ફ્લક્સ વધુ, બરોબર છે. તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કેટલી ક્ષેત્ર રેખાઓ આ સરફેસ ની અંદરથી પાસ થઈ રહી છે તો તમે જોશો તો 1 2 3 4 આ સરફેસ ની અંદરથી કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ રહી છે તો 1 2 અને 3, બરોબર છે. તો અહીંયા 4 જેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ રહી છે અને અહીંયા 3 જેટલી. તો આપણે શું કહીશું કે આ જે ફ્લક્સ છે, આ જે પૃષ્ઠ છે એનું ફ્લક્સ ફાઈ કેવું થશે? વધુ, કારણ કે આ સરફેસ ની અંદરથી પાસ થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી? વધુ છે, એટલા માટે એનું ફ્લક્સ પણ કેવું? વધુ. આ સરફેસ ની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે એટલે ફ્લક્સ કેવું થશે? ઓછું થશે, બરોબર છે. તો આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સને સમજી શકીએ છીએ. જેટલી ક્ષેત્ર રેખાઓ વધુ એટલું ફ્લક્સ વધુ, જેટલી ક્ષેત્ર રેખાઓ ઓછી એટલું ફ્લક્સ શું થઈ જશે? ઓછું થઈ જશે, બરોબર. એના પછી આને સમજવા માટે બીજા કેટલાક પોઈન્ટ જોઈએ. તો પહેલો પોઈન્ટ, સપોઝ આપણે એક એવી કન્ડિશન વિચારીએ કે જેની અંદર આપણે આ રીતે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરીએ, બરોબર છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ રૂપે આપણે એક પૃષ્ઠ મૂકી દઈએ આ રીતનું, બરોબર. વચ્ચે એક આ રીતનું પૃષ્ઠ, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને વચ્ચે એક શું મૂકેલું છે? પૃષ્ઠ મૂકેલું છે. હવે આપણે આની અંદર ક્ષેત્રફળ સદિશ જે દોરીએ છીએ, યાદ રાખજો કે એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને કેવો હોય? લંબ રૂપે આવેલો હોય છે. દાખલા તરીકે હું તમને આ સરફેસ કહું, બરોબર છે, તો આનો એરિયા વેક્ટર એટલે કે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? આ દિશામાં આવી શકે, એટલે કે સપાટીને કેવો? લંબ રૂપે. અથવા તો આ દિશામાં વિચારો તો પણ વિચારી શકાય, ક્ષેત્રફળને કેવો? લંબ રૂપે વિચારવાનો રહેશે. તો અહીંયા આગળ જે આ સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ સદિશ જો આપણે બતાવવું હોય તો એ આ દિશામાં આવશે, જેને ક્ષેત્રફળ સદિશ S સદિશ કહી દઈએ. વિદ્યુત ક્ષેત્ર પણ એક દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? એ દિશામાં. તો તમે કહી શકશો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને એરિયા વેક્ટર એટલે કે S સદિશ વચ્ચે બનતો જે ખૂણો છે એ ખૂણો થીટા બરાબર કેટલો છે? 0 છે. કારણ કે બંને કેવા થયા? એક જ દિશામાં. સરફેસ હતો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એના એક દિશામાં છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? થીટા બરાબર 0. જો થીટા બરાબર 0 હોય તો એની અંદર ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થશે? ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ S સદિશ. તો ફ્લક્સ ફાઈ બરાબર E S cos થીટા. અહીંયા ઘટક કયો ધ્યાનમાં લઈશું? આપણે cos થીટા ઘટક ધ્યાનમાં લઈશું. તો ફ્લક્સ ફાઈ બરાબર E S cos થીટા ની જગ્યાએ કેટલા? 0. cos 0 ની કિંમત 1. તો ફ્લક્સ ફાઈ બરાબર શું થઈ જાય? E S થઈ જશે, બરોબર છે. ઓકે, હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ શું દરેક વખત એ વસ્તુ જરૂરી છે કે આપણે જે સરફેસ મૂકીએ એ સપાટીને કંઈક લંબ રૂપે જ હોય, આ રીતે જ હોય? તો ના, એવું શક્ય નથી. સપોઝ એવું વિચારો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરોબર છે. આપણે જે સરફેસ મૂકીએ છીએ એ પહેલા આમ મૂક્યો હતો તો એરિયા વેક્ટર આ દિશામાં થયો હતો. હવે આ સરફેસ જે છે એને થોડોક આ રીતે દોઢો કરીએ, બરોબર છે, થોડોક આ રીતે ત્રોસો કરીએ છીએ તો આનો એરિયા વેક્ટર કઈ દિશામાં જશે? આમ જશે, ઉપરની તરફ.
સપાટીને લંબ રૂપે એટલે આમ જ જશે અને વિદ્યુત ક્ષેત્ર આમ જશે, તો બંને વચ્ચે કંઈક ના કંઈક શું બનશે? એંગલ બનશે. જો આવી કન્ડિશન હોય તો એ કન્ડિશનની અંદર આપણે શું કરવાનું છે જરા જોજો. તો એના માટે આપણે આવી કન્ડિશન વિચારીએ, બરોબર છે, અને આની અંદર જે આપણે સરફેસ હતો એ સરફેસને થોડો ત્રોસો કરીએ, જે રીતે હાલ આપણે બતાવ્યો. તો આનો જે એરિયા વેક્ટર છે એટલે કે ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં આવશે, જેને આપણે S સદિશ કહી દઈએ. વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં આવશે, અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે કંઈક ના કંઈક શું બને છે? ખૂણો બને છે. ખ્યાલ આવે છે મિત્રો? મેં તમને શું કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, આપણે જે પૃષ્ઠ મૂકવાનું છે એ કંઈક આ રીતે મૂકવાનું છે. આ રીતે મૂકીશું તો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, જે જોઈ રહ્યા છો તમે, અને વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. એટલે કે બંને વચ્ચે એરિયા વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કંઈક ના કંઈક શું બને છે? એંગલ બને છે. હવે જો આને થોડું ડિટેલમાં સમજવું હોય તો હું તમને એમ કહી શકું કે ચલો વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો વિચારો. તો બે ઘટકો કયા થશે? એક થશે પહેલો ઘટક E sin θ, અને બીજો કયો આવે આ દિશામાં E cos θ. બરોબર છે? બે ઘટકો થયા ને વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો કયા? E sin θ, બીજો E cos θ. આપણે અહીંયા આગળ કયો ઘટક ધ્યાનમાં લઈશું? તો જે ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય, બરોબર છે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, જે તમે જોઈ રહ્યા છો આ S સદિશ. ક્ષેત્રફળ સદિશની દિશામાંનો જ વિદ્યુત ક્ષેત્રનો ઘટક આપણે ધ્યાનમાં લેવાનો છે. એટલે આપણે ઘટક કયો ધ્યાનમાં લઈશું? E cos θ. E sin θ ઘટક ધ્યાનમાં લઈશું નહીં. બરોબર છે? તો એના ઉપરથી લખવું હોય, આ જસ્ટ ખાલી સમજવા માટે છે. બરોબર? તો એના માટે શું લખાશે? તો ફ્લક્સ ϕ બરાબર E સદિશ * S સદિશ. એટલા માટે ફ્લક્સ ϕ બરાબર સૂત્ર શું થઈ જાય? જો સદિશ દૂર કરીએ તો E * S cos θ ઘટક. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય કે સાહેબ cos θ ઘટક જ કેમ, sin θ કેમ નહીં? અહીંયા પણ અથવા તો અહીંયા પણ વિચારી શકાય કે સાહેબ cos θ ઘટક જ કેમ ધ્યાનમાં લીધેલો છે? તો એનું રીઝન આ છે કે એરિયા વેક્ટર જે દિશામાં હોય એ જ દિશામાંનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક આપણે ધ્યાનમાં લેવાનો રહેશે. બરોબર છે? ઓકે, તો ફ્લક્સ ϕ બરાબર E * S cos θ, અને અહીંયા આગળ જે θ નો એંગલ હોય એ એંગલ આપણે મૂકવાનો રહેશે. તો આ સૂત્ર ઉપરથી કોઈ પણ એંગલ બનતો હોય તો એનું મૂલ્ય તમે એપ્લાય કરશો એટલે તમને ફ્લક્સ જે હશે એ મળી જશે. બરોબર? ઓકે, ત્રીજી એક કન્ડિશન જો આપણે વિચારીએ તો હું તમને જો એમ કહું કે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે છે, બરોબર છે. હવે જે આપણો સરફેસ છે, સરફેસ આપણે કંઈક આ રીતે મૂકી દઈએ, કંઈક આ રીતે. સપોઝ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું. હવે સરફેસ પહેલા આમ હતો ને, પહેલા બિલકુલ આમ હતો, પછી થોડુંક આમ થયું, હવે બિલકુલ આમ કરી દીધું, તો વિદ્યુત ક્ષેત્ર આમ છે. આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? સપાટીને લંબ રૂપે ઉપરની તરફ આવશે. તો કન્ડિશન શું છે? તો આનો જે એરિયા વેક્ટર છે એ આ દિશામાં થઈ જશે, S સદિશ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, E સદિશ. આ બંને વચ્ચે બનતો એંગલ કેટલા ડિગ્રીનો થયો? 90 ડિગ્રીનો થયો. તો એ વખતે ફ્લક્સ ϕ બરાબર E * S cos θ. જો સૂત્ર એપ્લાય કરીએ તો ફ્લક્સ ϕ બરાબર E * S cos θ બરાબર કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. cos 90 ની કિંમત કેટલી? 0. તો 0 * E * S કેટલા થઈ જશે? 0 થઈ જશે. મતલબ શું થયું કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર ને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ મળતો હોય, એટલે કે કન્ડિશન કંઈક આવી હોય, વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને જો આપણે સરફેસ આમ મૂકેલો હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આમ થશે, વિદ્યુત ક્ષેત્ર આમ થશે, એટલે કે એંગલ કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો થશે. જો 90 ડિગ્રીનો એંગલ હોય કોની વચ્ચેનો? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો. જો એંગલ 90 ડિગ્રી હોય તો ફ્લક્સ હંમેશા કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, એના પછી જો થોડીક આગળ વાત કરીએ તો બીજો એક પોઈન્ટ આની અંદર એ સમજી શકાય કે સપોઝ હું તમને એમ કહું કે એક કન્ડિશન એવી છે કે આની અંદર જુદા જુદા એંગલ વિચારી શકો છો તમે. સપોઝ આપણે એક ઘટના એવી વિચારીએ કે થીટા જે છે એ લેસ ધેન 90 ડિગ્રી હોય, થીટાની કિંમત લેસ ધેન 90 ડિગ્રી, અને હંમેશા આપણે ઘટક તો કયો ધ્યાનમાં લઈશું? તો cos θ ઘટક જ ધ્યાનમાં લેવાશે.
તો એ વખતે cos θ નું મૂલ્ય એ ગ્રેટર ધેન હંમેશા કેટલું મળશે 0 મળશે. તમે કોઈ પણ કિંમત એપ્લાય કરો θ લેસ ધેન 90 ડિગ્રી માટે, બરોબર છે, તો હંમેશા તમને cos θ ગ્રેટર ધેન શું મળશે 0 મળશે. એટલે કે ફ્લક્સ જે છે એ તમને કેવું મળશે ધન મળશે. ફ્લક્સ કેવું મળશે ધન મળશે. કઈ રીતે ખ્યાલ આવે છે કે અહીંયા આગળ જે cos θ મળે છે, જે આ એંગલ બને છે એ એંગલ લેસ ધેન 90 ડિગ્રી હોય, એટલે કે 90 કરતો ખૂણો કેવો હોય નાનો હોય, તો એ વખતે cos θ નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0 મળે છે. એટલે કે ફ્લક્સ હંમેશા કેવું મળશે ધન મળશે. અને જો એની જ અંદર હું એમ કહું કે θ ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય, તો એ વખતે cos θ જે છે એ લેસ ધેન કેટલો મળશે 0 મળશે. એટલે કે ફ્લક્સ જે છે એ તમને કેવું મળશે તો ઋણ મળશે. ફ્લક્સ કેવું મળશે ઋણ મળશે. ખ્યાલ આવે છે? તો આપણે એક પોઈન્ટ આપણા માટે સમજવાનો રહેશે. ઓકે, એના પછી જો થોડી આગળ વાત કરીએ તો એક બીજો પોઈન્ટ આની અંદર એ સમજી શકાય છે કે સપોઝ આપણે એક કન્ડિશન એવી વિચારીએ કે અહીંયા આગળ કોઈ આ રીતનો સરફેસ આપેલો હોય, બરોબર છે, અને એની અંદર જે ક્ષેત્ર રેખાઓ છે એ કંઈક આ રીતે હોય. તો એ વખતે હું તમને એમ કહું છું કે આ જે ક્ષેત્રફળ છે, બરોબર, એની અંદર ઉદ્ભવતું કુલ ફ્લક્સ જે છે એ કેટલું થાય છે ફ્લક્સ phi બરાબર 0 થાય છે. તો આપણા મનમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ એવું તમે કઈ રીતે કહી શકો છો? ધ્યાન રાખજો, આ નાના મોટા 1 માર્ક્સના MCQ ની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો આના માટે તમારે યાદ રાખવાનું છે કે જે ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય, જે ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે એ ક્ષેત્ર રેખાઓનું જે ફ્લક્સ છે એ ફ્લક્સ હંમેશા કેવું ગણવામાં આવે છે ઋણ ગણવામાં આવે છે. અને જે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એના દ્વારા ઉદ્ભવતું જે ફ્લક્સ છે એ કેવું ગણવામાં આવે છે ધન ગણવામાં આવે છે. એના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ કેવું ગણવામાં આવશે ધન. યાદ રાખજો વસ્તુ કે જે ક્ષેત્ર રેખાઓ કોઈ પણ સપાટીની અંદર દાખલ થતી હોય એ કેવું ફ્લક્સ ઉદ્ભવે છે ઋણ, અને જે બહાર નીકળતી હોય એ કેવું ફ્લક્સ ઉદ્ભવે છે તો ધન, બરોબર. તો એના ઉપરથી અહીંયા તમે એમ લખી શકશો કે અહીં દાખલ થતી ક્ષેત્ર રેખાઓ અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા સમાન છે. તેથી કુલ ફ્લક્સ કેટલું થશે 0 થશે. બરોબર છે? આ વસ્તુ મેં તમને કઈ રીતે સમજાયેલી છે? જે દાખલ થતી હોય એ કેવું ફ્લક્સ ઉદ્ભવે છે, એ કેવું ફ્લક્સ ઉત્પન્ન કરશે તો ઋણ, અને જે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ હોય એ કેવું ફ્લક્સ ઉત્પન્ન કરે છે તો ધન. અહીંયા આગળ જેટલી ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર પણ નીકળે છે. એટલા માટે ઉદ્ભવતું પરિણામી ફ્લક્સ કેટલું થઈ જશે 0 થઈ જશે. બરોબર છે? ઓકે, છઠ્ઠો પોઈન્ટ જો આની અંદર આપણે સમજવો હોય તો એમ સમજી શકાય છે કે કોઈ પણ ધન વીજભાર હોય, બરોબર છે, તો એના માટે ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈ તરફ હોય છે બહારની તરફ હોય છે. લાસ્ટ ટાઈમ આપણે આ વસ્તુ સમજી શક્યા છીએ. તો એના માટે ઉદ્ભવતું ફ્લક્સ જે છે એ ગ્રેટર ધેન 0 હશે. એટલે કે ફ્લક્સ કેવું હશે ધન હશે. બરોબર છે? અને જો ઋણ વીજભાર હોય તો એની અંદર ક્ષેત્ર રેખાઓ શું થશે દાખલ થશે. તો એના માટે ઉદ્ભવતું ફ્લક્સ કેવું થઈ જશે ઋણ થઈ જશે. આ યાદ રાખજો MCQ માટે. બરોબર છે કે જો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય તો ફ્લક્સ કેવું રહેશે ધન, જે ધન વીજભાર માટે આપણે વિચારી શકીએ છીએ. અને જો ઋણ વીજભાર હોય તો એની અંદર ક્ષેત્ર રેખાઓ શું થશે એન્ટર થશે, અંદર દાખલ થશે, અંદરની તરફ હશે. તો એ વખતે ફ્લક્સ કેવું વિચારવાનું રહેશે ઋણ વિચારવાનું રહેશે. બરોબર છે મિત્રો? ઓકે, એના પછી એક બીજો પોઈન્ટ જો આપણે ડિસ્કસ કરવો હોય તો એ કયું કરી શકાય? તો આ તો આપણે જે વાત કરેલી છે એ કોના માટે છે
કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. પરંતુ એક કન્ડિશન એવી વિચારીએ કે સપોઝ એવી કન્ડિશન વિચારો કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એની અંદર આપણે કોઈ પૃષ્ઠ મૂકેલું હોય, સરફેસ મૂકેલું હોય, તો એવી કન્ડિશનમાં શું કરવું? તો સમજી લો કે આપણે હવે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર ઉદ્ભવતું ફ્લક્સ શોધવું હોય તો હું તમને એમ કહી શકું કે સમજી લો કે આપણે એક આ રીતનો સરફેસ આપેલો છે. આ જે સરફેસ છે એની અંદર નું જે વિદ્યુત ક્ષેત્ર છે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર છે આ રીતનું. હવે જોજો પહેલા કરતા એક અલગ કન્ડિશન છે કે પહેલાની અંદર આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારતા હતા, પરંતુ હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે જે તમને દેખાઈ રહ્યું છે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે કે સમાંતર નથી. તો આવી કન્ડિશનની અંદર ઉદ્ભવતું ફ્લક્સ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો એના માટે બીજું કંઈ નથી કરવાનું. આપણે જે આ સરફેસ હોય એ સરફેસના નાના નાના ટુકડા કરી દેવાના છે. નાના નાના શું કરીશું? વિભાગ પાડી દઈશું, નાના નાના ટુકડા કરીશું. બરોબર છે? હવે આ દરેક જે નાનો ટુકડો છે એનો જો ક્ષેત્રફળ સદિશ દર્શાવવો હોય તો આનો ક્ષેત્રફળ સદિશ શું થાય? ds1 સદિશ. બીજાનો લખવું હોય તો ds2 સદિશ, ત્રીજાનો ds3 સદિશ. એમ n નો જો લખવો હોય તો dsn સદિશ લખી શકાય. બરોબર છે? હવે દરેકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો કેવું હોય તો તમે કહી શકો છો કે આ પ્રથમ પૃષ્ઠ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું લખી શકાય છે? E1 સદિશ. આ બીજાનું લખવું હોય તો આ દિશામાં કેટલું છે? E2 સદિશ. એમ તમે બતાવી શકો છો. બરોબર? ઓકે, હવે ફિઝિક્સના જે ફંડામેન્ટલ આઈડિયા છે એના ઉપરથી જો લખવું હોય તો હું તમને એમ કહી શકું કે ફિઝિક્સ કદાપી આખા એરિયાનું કુલ ફ્લક્સ શોધવા જશે નહીં આવી કન્ડિશનની અંદર. એ શું કરશે? કોઈ એક નાનકડા ખંડ માટે ઉદ્ભવતું ફ્લક્સ શોધી કાઢશે. સપોઝ હું એક નાનકડા ખંડ માટે ઉદ્ભવતું ફ્લક્સ શોધું, દાખલા તરીકે પહેલા ખંડ માટે, તો શું થઈ જશે? તો d∅1 બરાબર શું થઈ જાય? E1 સદિશ ઇન્ટુ ds1 સદિશ. આપણી વ્યાખ્યા પરથી ક્ષેત્રફળ ગુણ્યા એનું શું આવશે? ક્ષેત્રફળ સદિશ. આ પહેલા માટેનું ફ્લક્સ થઈ ગયું. બીજા માટે લખવું હોય તો d∅2 બરાબર શું થઈ જાય? E2 સદિશ ઇન્ટુ ds2 સદિશ. એમ છે કેટલા સુધી? n સુધી. તો d∅n બરાબર En સદિશ ઇન્ટુ શું થઈ જશે? dsn સદિશ. બરોબર છે? હવે કુલ ફ્લક્સ શોધવું હોય તો આપણે શું કરીએ? આ બધાનો સદિશ સરવાળો કરી દઈશું તો શું થઈ જશે? phi બરાબર d∅1 વત્તા d∅2 વત્તા છે કેટલા સુધી? d∅n સુધી. બરોબર? હવે આને જો દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ જરા જોજો. તો કુલ ફ્લક્સ phi બરાબર આપણે આ બધાનો સદિશ સરવાળો બતાવી શકીએ છીએ, પરંતુ જો એને સંકલનની રીતે બતાવવું હોય તો પણ આપણે બતાવી શકીશું. તો કુલ ફ્લક્સ phi બરાબર જો કદાચ લખવું હોય તો આવું લખી શકાય. d∅1 ની જગ્યાએ શું લખાશે? E1 સદિશ ઇન્ટુ ds1 સદિશ પ્લસ E2 સદિશ ઇન્ટુ ds2 સદિશ. એમ છે કેટલા સુધી? En સદિશ ઇન્ટુ dsn સદિશ. બરોબર છે? આ સરવાળા રૂપે એક બેઝિક મેથડ થી આપણે બતાવેલું છે. આપણે શું કર્યું એક વાર ફરીથી કહી દઉં કે આપણે આ જે પૃષ્ઠ હતું એના નાના નાના ખંડો પાડ્યા છે. બરોબર છે? અને એની અંદર દરેક નાના ખંડનું ઉદ્ભવતું ફ્લક્સ અહીંયા આગળ મેં બતાવેલું છે. d∅1 d∅2 d∅3 એમ છે d∅n સુધી. અને પછી બધાનો શું કરેલો છે? સદિશ સરવાળો. પરંતુ આ સરવાળો આપણે સંકલન રૂપે બતાવીએ તો કઈ રીતે બતાવી શકાય? ફિઝિક્સ શું કરશે કે કોઈ એક જ નાનકડા ખંડનું ઉદ્ભવતું ફ્લક્સ શોધી કાઢશે અને પછી સીધો જ એનું શું લઈ લેશે? સંકલન લઈ લેશે. તો આપણે કુલ ફ્લક્સ phi બરાબર જો લખવું હોય તો બંધ સંકલનમાં E સદિશ ઇન્ટુ શું આવશે? ds સદિશ. બરોબર છે? હવે અહીંયા આગળ જે ખંડો છે એનું ક્ષેત્રફળ બને એટલું કેવું રાખવાનું છે? નાનું રાખવાનું છે. એટલે ds ટેન્ડ્સ ટુ કેવા રાખવાના? 0. તો બંધ સંકલનમાં શું આવશે? E સદિશ ઇન્ટુ ds સદિશ થઈ જશે. બરોબર છે? તો આ રીતે કોઈ પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ આપણે એના કોઈ એક નાનકડા ખંડનું ફ્લક્સ શોધી અને સીધું એનું શું લેવાનું રહેશે? સંકલન લેવાનું રહેશે. બરોબર છે?
આના ઉપરથી જો લખવું હોય તો શું લખી શકાય? એ કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રના તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કહે છે. અહીંયા આગળ આપણે શું લખેલું છે કે કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રના તે પૃષ્ઠ પરનું શું કહેવાશે? પૃષ્ઠ સંકલન કહેવાશે, જે અહીંયા આગળ આપણે દર્શાવેલું છે. ઓકે, તો આ રીતે આપણે આ થિયરી સોલ્વ કરી શકીએ છીએ. જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.